અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત દર્દીઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીની નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજ્ય સરકારના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં અંદાજિત 130 જેટલા દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, અલ્પેશ પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા સદૈવ શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે રીતે અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તેઓ વિરોધીઓ પણ એમના વખાણ કરતા। જ્યારે સૌપ્રથમ સંસદની અંદર જ્યારે એમને જીતીને ગયા એ વખતે દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા। ત્યારે ખૂબ સારું ભાષણ એમણે કહ્યું। ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું કે આ યુવાન એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે અને સતત 3 વાર આ દેશના વડાપ્રધાન તરીકે જે રીતે કામ કર્યું, એમાં સુવર્ણ ભોજ યોજના હોય કે સર્વ શિક્ષા અભિયાન યોજના હોય, આ યોજનાઓ એમના સમયની અંદર શરૂઆત થઈ। જોયું છે કે શિક્ષણની અંદર પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા અનેક શાળાના ઓરડાઓ બનાવીને આજે જે વિસ્તારમાં શાળાના ઓરડાની કમી હતી એવા વિસ્તારોની અંદર એનો લાભ મળી રહ્યો છે અને લોકોને એનો લાભ પણ મળી રહ્યો છે। ત્યારે સદૈવ વાજપેયીજીને આ તબક્કે હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું।